તો કેમ છો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સવારમાં ઉઠી ગયા છે અને અત્યારે સવારે ઉઠ્યો ત્યાં જઈએ દિત્યાબેન જો કેવા તૈયાર થઈને આવી ગયા છે। તો દિત્યાબેન તમે શું બની ગયા છો? ડોસીમાં બની ગયા છે। આજ ટ્રેડિશનલ લુક છે। અમારે જવાનું છે ગરબા રમવા। કેમ? ઓકે, આ કાલ માટેનું છે। તો અત્યારે ખાલી ટ્રાયલ ચાલુ છે કે કેવું લાગશે એના માટે। રેડી ને? તો દિત્યાબેન કેવા લાગે છે કમેન્ટ કરીને જરાક કહો તો, કેવા મસ્ત છે? દિત્યાના સબસ્ક્રાઇબર એવું જ કહેશે કે દિત્યા તો બહુ મસ્ત લાગે છે। કા? તો ચાલો અત્યારે આપણે થોડી એક્ઝામ પણ દેવાની છે, એની તૈયારી કરીએ અને પછી આપણે રાતના જવાનું છે દાંડિયા રાસમાં। તો એ પણ હું તમને બતાવીશ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ને હું પણ ટ્રેડિશનલ લુક પહેરી, હું દિત્યા બી ટ્રેડિશનલ બનીને જ જવાના છે। હાલ તો આપણે આજ કુર્તા ને એવું પહેરશું ને કાલ ટ્રેડિશનલ। ડન? તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે મસ્ત, ને આવું કંઈક આપણું આઉટફિટ છે। અત્યારે આપણે ફોઈના છોકરાના દાંડિયા રાસ છે આજ રાતના, તો આપણે ત્યાં જવાનું છે ઉંબરેઠી। તો હજી ભાઈ ને ભાભી બધા રેડી થઈ જાય એટલે બધા નીકળી સાથે, ને ત્યાં જ બધા કઝિન્સ પણ ભેગા થશું અને દાંડિયા રાતની રમઝટ બોલાવશું। તો હાલો જઈએ। તો અમે અત્યારે અહીંયા નાસ્તાનો બ્રેક પડ્યો છે ને અહીંયા બધા જો નાસ્તો કરવા આ બધા બે ડીશ ઉલારીને બેસી ગયા છે। આ 5મી ડીશ ચાલુ છે, 5મી। હજી ઘટતું તો એટલે હજુ આવે જ છે આ બધા માટે। ને આ ભાઈ જો અહીંયા એટલી ડીશ ઉલારી ગયો। આ નાસ્તાનો બ્રેક પડ્યો તો જમવાનો બ્રેક નો નાસ્તાનો કીધું હજી તો અહીં લાઈનમાં છે। જમણવાનો બ્રેક નહીં, નાસ્તાનો છે। આ બહુ સારા ભાવી છે ને આ જો સલ્પા ભાભી ખોટું રહેવા દો ને મારા આવું તો 5 ડીશ એક ને ઘૂઘરા 15-20 લઈ લીધા। આ બધા ઉલારવામાં એક્સપર્ટ છો ભાઈ। અહીંયા લગ્નમાં અમે આવ્યા હતા તો અહીંયા બાર હનુમાન ચાલીસા લગાડતા ભૂલી ગયા તો ભૂત આવી ગયો અંદર। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। અત્યારે આપણે ભાઈની જાનમાં જવાનું છે। હું કાકા બે રેડી થઈને નીકળીએ છીએ, ફૂલ રેડી થઈ ગયા ને હવે આપણે જવાનું છે અહીંયા ગાડી બાડી શણગારી કે નહીં જોવા માટે, કેવું માહોલ છે જોઈને તમને જણાવીએ। ને અહીંયા કાકાની આવી નારેડી છે ને અહીંયા એક તમને લૂમ જોવા મળશે। આમાં જો 50-100 રૂપિયા હતા એ બધા પડી ગયા। શું કેવું? 2000 ની નુકસાની છે સીધે સીધી, સામે જ દેખાય જો 50-60 રૂપિયા હતા। ખેડૂતને કરવું શું, આમાં દવા પીવી શું કરવું, આમાં જો સામે જ છે ને ઈ છે। આમાં ખેડૂતને કરવાનું શું, બેઠે હાલો 2000 ની નુકસાની થઈ ગઈ। 2000 ની નુકસાની, એક તો લગન નું સીઝન એમાં નુકસાની ગઈ ને હવે આ નુકસાની ભેગી થઈ। પણ આયલા કરે ઈ તો ખેડૂત સહન કરે। બીજું જોઈએ તો ભાજપ જ, ભલે ગમે એટલાની નુકસાની થાય જોઈએ તો ભાજપ જ આપણે। તો ભાજપ જ જોઈએ ને। આમે જો વરરાજો રેડી થઈ ગયો લાગે, હાલો એને ક્લોઝઅપ માં જઈએ। તો અહીંયા જો આપણા વરરાજા બધા નહીં, કોણ છે વરરાજામાંથી? આ વચ્ચે એવું ઈ જ લાગે ને। આ નિલેશ છે ઈ જો સેકન્ડ, આના પછી નંબર આવવાનો છે એટલે થોડોક એટીકેટીમાંથી તૈયાર થઈને શું ગોઠવાઈ જશે? શું લાગે? આ કપડા પ્રમાણે એવું લાગે કે હવે ગોઠવાઈ જાય, હવે નો વાંધો આવે, ટિકિટ આવી ગઈ। તો હવે આપણે જાન લઈને જવાનું છે બધા। અહીંયા આ લોકોને કંઈ મળ્યું નહીં એટલે વિચારે શું કરું। હવે બધા રિક્ષા કરાવીને જવાનું છે વૈદાઈ લોકો। अब ये लड़के की शादी नहीं है ना?
अरे बंटवारा हो रहा है, ये देखो। दित्या તો અત્યારે આપણે જાન લઈને નીકળી ગયા છે ને આપણે ટ્રાવેલર્સમાં ખાલી 5-6 જણા છે. શું કેવું વિરેગા? પાછળ કોઈ નહીં, અમે 5 એટલા જ જણા. ફૂલ પ્રાઇવેટ વીઆઈપી છે તો આ બધાને 4 વ્હીલમાં જગ્યા મળતી તોય નો બેઠા. ખાલી ખાલી જાય જો. ઓલે આપણી નથી. ખાલી તો જાય. ખાલી જાય આપણી નથી. હાલો અમે ડાયરેક્ટ ત્યાં મળીએ. તો અહીંયા આપણે સ્ટોપ લઈ લીધો છે ને આપણી ટ્રાવેલર્સ પણ અહીંયા છે. બહુ મોટી જાન છે. આપણે તો ફૂલ ટ્રાવેલર્સમાં બહુ મજા આવી. થોડી કોઈ એવું લાગ્યું ખોવાઈ ગયા પણ મળી ગયા. અહીંયા જો ઝઘડો. હાલો ભાગીએ. હાલો ચાલો. ઓકે હા યાર ખરાબ લાગે ભાઈ છે બોલો કે નહીં? હાલો બોલો. ઓકે આવા બિસ્લેરી ઘરે આજ પાણી પીઓ. આ ગયો અહીંયા ભેરી લઈને આવું જો. બીજી નો હાલે? બીજી એકઈ નહીં, કોઈ બ્રાન્ડ નહીં. જો આ સીધી હાવ ચોકે કોઈ બોટલમાં નામ હોવું ન જોઈએ. આ એક આવો ઓલો નથી પીતો સચિન તેંડુલકર ની છે. આ 2000 ની બોટલ છે. આના સિવાય નો હાલે તમારે? આના સિવાય નો હાલે. રોજનું 25,000 નું પાણી થાય. ખાવાનું હાલે નો હોય ચાલી જાય, બાકી પાણી વગર નો હાલે. આજ પાણી પીવું પેલું. બધા ગોઠવાઈ ગયા છે વ્યવસ્થિત ઉઠીને. અહીંયા ઝાકરનો માહોલ બહુ વધી ગયો છે. એવું લાગે કે મનાલીમાં જાન લઈને કેમ આવ્યો હોય એવું. અહીંયા ઝાકર ઠંડી વધી ગઈ છે. હવે બધાને ઉઠીને ફૂલ બેસી ગયા છે સગવડ પ્રમાણે. તાપણું કરવાનું છે થોડી વાર. તો આની સાથે જ અમે આપણા વિડીયોને અહીંયા એન્ડ કરીએ. બહુ મોડું થઈ ગયું ચાકરને લીધે. જો જોરદાર ચાકર. હોઈ જવાનું નિરાંતે ગાડી વાડી મૂકીને. તો હાલો, ગુડ નાઇટ.